સૌથી પહેલા લખી દઉં છું સાહેબ પ્રાકૃતિક સંખ્યા, પછી આવશે સાહેબ પૂર્ણ સંખ્યા, પછી આવશે મિત્રો પૂર્ણાંક સંખ્યા, પછી આવશે સમમેય સંખ્યા અને પછી આવશે વાસ્તવિક સંખ્યા. આટલા બધાના તમારે સંકેતો એકવાર મગજમાં ફીટ કરી લો, મજા આવશે. અહીંયા n, અહીંયા w, અહીંયા z, અહીંયા q અને અહીંયા r. અને જેમાં પ્રાકૃતિક સંખ્યાનો મતલબ થાય 1 થી અનંત સુધીની સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાનો મતલબ થાય 0 થી અનંત સુધીની સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાનો મતલબ શું થાય તો કે સાહેબ તમામ ઋણ -3 -2 -1 0 1 2 3. અહીંયા પણ ઇન્ફિનિટિવ, અહીંયા પણ ઇન્ફિનિટિવ. સમમેય સંખ્યા એટલે શું? સમમેય સંખ્યા એટલે શું? તો જે સંખ્યાને તમે અપૂર્ણાંકમાં લખી શકો, મિશ્ર અપૂર્ણાંકમાં લખી શકો, દશાંશ અપૂર્ણાંકમાં લખી શકો, પછી કોઈ પણ ઋણવાળી સંખ્યા આવે, જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે, જે સંખ્યાનું ઘનમૂળ નીકળે, આ બધી સંખ્યાઓનો સમાવેશ આપણે સમમેય સંખ્યામાં કરીએ. અને અસમમેય એટલે શું? તો જે સમમેય ના હોય ને અસમમેય, એમાં આટલું યાદ રાખી શકાય. અસમમેય કદાચ સમજવું હોય તો આટલું જ એમાં યાદ રાખી શકાય કે જે સંખ્યાનું સાહેબ વર્ગમૂળ શોધી શકાય નહીં, જે સંખ્યાનું સાહેબ ઘનમૂળ શોધી શકાય નહીં, આને પૂછે તો પાય. આની અંદર આંકડો યાદ રાખજો ભાઈ, 22/7 પરીક્ષામાં સતત પૂછાય છે. અને આની અંદર પાય, તો અસમમેય સંખ્યાની અંદર સૌથી વધારે પૂછાતું પાય છે અને સમમેયમાં 22/7. આ જે બધું ભણ્યા આ બધું ભેગું થાય જેને કહેવાય વાસ્તવિક સંખ્યા ગણ r. રેડી? આનું એક કોષ્ટક પણ પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે, યાદ રાખજો. n, w, z, q, r આ બધાનો સમાવેશ આમાં થાય. આ બધાને પૂર્ણ સંખ્યા કહેવાય, આ બધાને સમમેય, આ બધાને વાસ્તવિક સંખ્યા. તો એમાં આવી એક નિશાની આપણે બધા યાદ રાખવાની છે જેને કહેવાય સબસેટ, ગુજરાતીમાં કહેવાય ઉપગણ. અને આનો સીધો મતલબ એ થાય કે આ બધું આમાં આવે, આ બધું આમાં આવે, આ બધું q અને આ બધું ભેગું એટલે વાસ્તવિક સંખ્યા r. કે ભાઈ રેડી?